એન્ટરટેનમેન્ટ છે, કોમેડી છે, ફની છે, એવા શબ્દો બોલવાનું છે જેમાં લોકોને મજા આવશે. કામ એ ડ્રગ પેટી છે અને ભાઈ ગેમ રમે છે. અહીંયા બેવાનો સમય નથી મારી પાસે, બેહવાનો. પણ ચાલો મને વાળમાં મજા કેમ નહીં હતી, એવું લાગે કે નહીં તમને? હા, હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આ વખત બધા લોકો ઓકે છો ને મજામાં જશો અને મોજની ખોજમાં જશો. તો સવારનો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું તમારા નવા વ્લોગની અંદર. આજે મિની વ્લોગમાં છે ને, આજે મિની વ્લોગમાં પહેલો દિવસ એટલે પહેલાં કર્યો ચાલો, પહેલાં મને મજા નથી આવતી. હવે બાઇક પણ આવી ગયું છે, બહુ ઊંચું મોડલનું બાઇક આવી ગયું છે એટલે હવે વ્લોગની મજા આવશે મને બનાવવાની. બસ હવે જેવા 150 દિવસ પૂરા થાય ને પણ આ બ્લોગને, એટલે આ બ્લોગ મેં તો બંધ કરી દેવાના છે. ક્યારે બનાવવાના છે કે બહાર ગયા હોય, ફની હોય, મજા આવી હોય બ્લોગમાં તો જ, બાકી નહીં. આ સાદા વિડીયો નહીં બનાવવાના. મિની બ્લોગ હવે ડેલી આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં આવશે. એટલે આ બ્લોગમાં માત્ર 10 થી 15 દિવસ રાજા ખાલી. તમે તો એ મિની બ્લોગમાં ફૂલ સપોર્ટ કરજો અને એમાં ફૂલ આગળ વધારજો તમારા સપોર્ટથી. મહાદેવ દ્વારકાધીશના આશીર્વાદ ખૂબ આગળ વધવાનું છે હવે આપણે. એટલે હવે છે ને ફટાફટ જઈએ આપણે ઓફિસે. ચાલો કન્ટિન્યુ. હર હર મહાદેવ. હા મિત્રો, આપણે ઓફિસે તો આવી ગયા આપણે. પણ ચાલો મને વાળમાં મજા કેમ નહીં હતી, એવું લાગે કે નહીં તમને? હા, ચાના કેટલા મસ્ત વાળ છે. બસ હવે મને યાર આ વાળ ગમતા. હા, ફટાફટ છે ને પેલા આપણે રાખે માર્કેટ જવું છે, ખરીદી કરવી છે. મિની બ્લોગ સ્ટાર્ટ થઈ ગયા છે. તો વિડીયો પણ આગળ વધારવાના સપોર્ટ કરતા જજો મિત્રો. ચાલો કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો છે આપણે ઓફિસ આવવાનો અને શાયરી શૂટ કરવાનું. કેટલા વાગે? 2 વાગવા આવે છે. ભાઈ જમવા ગયા છે, ભાઈ કાકા. ઓફિસ અત્યારે બંધ છે આપણી. ભાઈ પછી આવી હોય ને એટલે હવે જેવા ભાઈ આવે ને તો કરી નાખીએ ફટાફટ શાયરી શૂટ. ચાલો કન્ટિન્યુ. તમને બતાવું કેવી શાયરી કરીએ અમે. તો ફાઇનલી ભાઈ શાયરી શૂટ થઈ ગઈ છે આપણી. આજે ભાઈ કેમ લવરો એ કામ કરવું છે ને, ગેમ રમવી છે આખો દી. હે ગેમ શું છે? આખો દી ગેમ હોય કે આખો દી ગેમ? કામ એ ડ્રગ પેટી છે અને ભાઈ ગેમ રમે છે. અહીંયા બેવાનો સમય નથી મારી પાસે, બેહવાનો. અને જો મેનેજર છે ભાઈ, થોડી માલિક છે એ વાત યાદ છે. કાંઈ વાંધો નહીં, ચાલો ભલે જલસા કરે. તકડે તો પછી ખાવું પડશે કેમ કરે જલસા. હલો, હવે દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો તો સમય થઈ ગયો છે. હવે આપણે જે મિની બ્લોગ છે ને એને એન્ડ કરી નાખ્યો છે. અને જે શૂટ કરવા માટે આપણું માઇક છે, આમાં લખીને આપણે સ્કીપ નોટ લેવાઈ ગઈ, પેડ લેવાઈ ગયું. વાગ્યા છે રાતના 10. હવે એડિટ કરવામાં એવી મજા આવવાની છે ને. હવે સમય કોમેડી ઇફેક્ટ ગોતીશું ફટાફટ અને કયા કરીએ એડિટિંગ. બા અમે ઓલા ઘરમાં બીજી બેસવા દીદી આવે ત્યારે અને હું જઈએ દીદી કરે. હાલો ચાલો ફટાફટ પહેલાં કરી નાખીએ એડિટિંગ. ચાલો કન્ટિન્યુ. કૃષ્ણ સદા સહાય ઠાકર કરે ઠીક, જય દ્વારકાધીશ. હું વચ્ચે શરદી થઈ ગઈ હતી. આ કોરોના હતું ત્યારે માસ્ક બહુ પહેરતો હું, એટલે એમાં અવાજ બેસી ગયો હતો ને ગળું બેસી ગયું હતું. એટલે આપણો જે વોઇસ હતો ને થોડો ઘોઘરો આવતો હતો, એમાં મજા નથી આવતી ને. એટલે સ્પેશિયલ તમારી માટે, તમને મજા આવે માટે 5,500 એટલે કે સોરી 4500, 4,000 ને 700 રૂપિયા ખર્ચો કર્યો છે ટીમ મેનેજરે સતીશ યાદવે. જ્યાં માઇક મંગાવી છે તમને બતાવી દો. માઇક જેને જો ખબર હશે ને ખબર હશે. હા, જેમાં ઇન્સ્ટા ફોલોવર છે મારે એને ખબર હશે. આપણે જે શાયરી શૂટ કરીએ ને આમાં જ કરીએ છીએ આપણે, એક મારું ને એક ભાઈનું. એટલે અત્યારે આપણે એક કાઢવાનું છે મારી માટે અને કાં છે આનું કાંઈ જરૂર છે નહીં અત્યારે. જરૂર પડશે તો આપણે કાઢીશું. અને આ બ્લોગમાં એટલે નથી કારણ કે બ્લોગમાં બહાર જવાનું ને એટલે કાંઈક માટી વાળું ત્યાં કોઈ બગડે, રિક્સનું લેવા વધારે આપણે. જો રેડી, ફટાફટ લગાડી દઈએ માઇક અને લાગી જાય કામે. આજે જિંદગીનો મારો એવો સફર છે જેમાં જો કામયાબ થઈ જાય ને ઠાકર કરે ઠીક થઈ જાય. મને મારી જાત પર વિશ્વાસ છે, ઠાકર ઉપર ને મારા મહાદેવ ઉપર વિશ્વાસ છે. તમારા પર ભરોસો છે કે તમે મને સપોર્ટ કરજો મિની બ્લોગમાં. અને આ બ્લોગ ખાલી બ્લોગ નથી, આ બ્લોગમાં એન્ટરટેનમેન્ટ છે, કોમેડી છે, ફની છે, એવા શબ્દો બોલવાનું છે જેમાં લોકોને મજા આવશે. એટલે જોઈએ. ચાલો હવે બહુ બોલાય નહીં, પછી બહુ વખાણો કરે આપણે. અને તમને વસ્તુ બતાવી દઉં. હું ઠાકરને બહુ માનું છું એટલે બતાવી દઉં વસ્તુ. જો
કૃષ્ણ સદા સહાય હતા એ તમે જોઈ લેજો આજે. આને કહેવાય કૃષ્ણભાઈ વાલા, બોલવાથી કઈ ના થાય. આને કહેવાય કૃષ્ણભાઈ મેં કે પણ જો આવો ભાઈડું હતી કે જે સ્પીચમાં મોરપી રાખતો હોય છે આપણે, પણ સપોર્ટ કરવાનું કોણ છે? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ સદા સહાયથી. જય દ્વારિકાધીશ મહાદેવ. બ્લોગનો પહેલો દિવસ છે 11/2025. આજે અમારા બ્લોગનો પહેલો દિવસ છે. મૂકવાનો ને એડિટ કરવાનો છે. આજે લાઈફમાં પહેલી વાર એવો વિડીયો એડિટ કરીશ ને હું કે જેમાં મને કામ કરવાની મજા આવશે અને તમને જોવાની મજા આવશે. ચલો ફટાફટ કરો કમેન્ટ કે હવે જે ઇન્સ્ટાગ્રામમાં જે કાલે વિડીયો આવવાનો છે ને તમે વિડીયો જીઓ તેમાં કરો કમેન્ટ કે તમને વિડીયો કેવો લાગ્યો, એટલે સોરી બ્લોગ કેવો લાગ્યો. હવે લાગી જાય કામે. જય દ્વારકાધીશ. કૃષ્ણ સદા સહાયતે. મિત્રો ફૂલ મહેનત થઈ છે આમાં. હવે રાતના સમજો હવા પડતી કે ટલ્લી થઈ ગયું છે આખું. ચાલો જરી ગઈ ચાલો તો એડિટિંગ કરવા પણ શું કરું, કરવું તો પડશે ને. સ્કીપ લગતા બહુ લાગે. બતાવું તમને સ્કીપ. જો 1 2 3 4 5 પંદરની તો કઈ સ્કીપ છે. નહીં બીજું કમ્પ્લીટ. અડધો સીન લેવા ગયો, અડધો સીન બાકી છે. એટલે કે અડધું બોલાઈ ગયું, અડધું બાકી છે. નહીં જો બે જ બોલવાની બધું બાકી છે. પાકો 4 વાગવાના છે. એટલે ગમે એટલે વાગે જલસા કરવાના આપણે કન્ટિન્યુ. કૃષ્ણ સદા સહાયતા. જય દ્વારકાધીશ. ચાલો હવે તાકાત નથી રહી આપણે વ્લોગ બનાવવાનું. એટલે કે વ્લોગ બનાવવાની એડિટિંગ કરવાની તાકાત છે નહીં આપણે. ઠાકરે આપી જ છે. તો ભાઈ તમને ક્યાં લાગે ને અવશ્ય કમેન્ટમાં જરૂર દેજો. ફટાફટ આવતીકાલે મળે નવા વખત. શુભરાત્રી, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કૃષ્ણ સદા સહાયતા. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. ચલો કાલે મળીએ નવા વખત. બાય.